વિદ્યાર્થી મિત્રો, હું રાજ વ્યાસ આપ સૌની યુટ્યુબ ચેનલ ઓનલી સાયન્સ નથિંગ એલ્સ માં સ્વાગત કરું છું. આપણે આવનારી ધોરણ 10 ની બોર્ડની વિજ્ઞાનની પરીક્ષા માટે આજે ચેપ્ટર નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોનું ક્વિક રિવિઝન કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમય ના બગાડતા શરૂ કરીએ આપણે ચેપ્ટર નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત ચેપ્ટરની અંદર આપણે છેલ્લા ટોપિકની અંદર વિદ્યુત પ્રવાહની તાપીય અસરનો અભ્યાસ કર્યો હતો કે કોઈ પણ ઉપકરણમાંથી કે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો તેમાં વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ થોડા ઘણા પ્રમાણમાં ઉષ્મા ઉર્જા સ્વરૂપે થાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરનું નામ છે વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. તો આનો અર્થ એ થશે કે વિદ્યુત પ્રવાહની મદદથી આપણે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરી શકવા જોઈએ. તો આ માટેનો સૌપ્રથમ પ્રયોગ કર્યો હતો ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે. એની આકૃતિ બેટા મેં અહીંયા દોરેલી છે. પ્રસ્તાવનાની અંદર તમને આપેલું છે કે એક વિદ્યુત પરિપથમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને વાહક તાર ઉપર આ રીતે ભાઈ ચુંબકીય સોય રાખેલી હોય તો જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય ત્યારે આ સોયનું કોણાવર્તન થશે. કોણાવર્તન એટલે વિદ્યાર્થી મિત્રો, આ મારી માર્કર જે ગોઠવેલી છે એ પ્રમાણે ચુંબકીય સોય હોય અને હવે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એના ઉપર રાખેલી ચુંબકીય સોય આ પ્રમાણે કોણાવર્તન દર્શાવે છે. તો આમ થવાનું કારણ શું? તો ઓસ્ટ્રેડ નામના વૈજ્ઞાનિકે જણાવ્યું કે જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે અને આ ચુંબકીય ક્ષેત્રના કારણે એની ઉપર રાખવામાં આવેલી ચુંબકીય સોયનું કોણાવર્તન થતું જોવા મળે છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો પ્રશ્ન એ થશે કે ચુંબકીય ક્ષેત્ર એટલે શું? તો ચુંબકીય ક્ષેત્ર સમજવા માટે અહીંયા મેં એક ગજિયો ચુંબક દોરેલો છે અને એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ દર્શાવેલી છે. ચુંબકીય ક્ષેત્ર એટલે વિદ્યાર્થી મિત્રો આ ચુંબકની ચુંબકીય અસર જેટલા વિસ્તાર સુધી ફેલાતી હોય તેને તેનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. તો ધારો કે આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અહીંયા સુધી ફેલાયેલું હોય તો એને એનું ચુંબકીય ક્ષેત્ર કહેવાય. એટલે એ વિસ્તાર સુધી તમે કોઈ પણ લોખંડ કે વસ્તુ કે જે ચુંબક દ્વારા આકર્ષાતી હોય એને લઈ જશો તો એ ચુંબક સાથે આકર્ષણ કે અપાકર્ષણ અનુભવશે. તો વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકનું ચુંબકત્વ જેટલા વિસ્તાર સુધી ફેલાયેલું હોય એને એનું ચુંબકીય ક્ષેત્ર કહે છે. ચુંબકીય ક્ષેત્ર માટે જવાબદાર જે રચના છે એને કહેવાય ચુંબકીય ક્ષેત્ર રેખા. હવે વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા 2024 ના બોર્ડના પેપરમાં પૂછાયેલી છે. જો વિદ્યાર્થી મિત્રો, એવું જરૂરી નથી કે પ્રશ્ન રિપીટ ના થાય. પ્રશ્ન રિપીટ થઈ પણ શકે, માટે દરેક વિદ્યાર્થીને ખાસ સૂચના કે એકવાર આ પ્રશ્નના ઉત્તરનું રિવિઝન ખાસ કરીને જવું. તો વિદ્યાર્થી મિત્રો, ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતા જોઈએ તો સૌથી પહેલા તો તે દિશા અને મૂલ્ય બંને ધરાવે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હોય એ દિશા અને મૂલ્ય બંને ધરાવે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સર દિશા ધરાવતી હોય તો એની દિશા કઈ બાજુ હોય? તો ચુંબકની બહારની તરફ n થી s તરફ, ચુંબકની બહારની તરફ s થી n, n થી s તરફ, અને ચુંબકની અંદરની તરફ s થી n ધ્રુવ તરફ તેની દિશા હોય છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધ ગાળા રચે છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ક્યારેય એકબીજાને છેદતી નથી. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વિદ્યાર્થી મિત્રો ક્યારે પણ એકબીજાને છેદતી નથી. તો આ થઈ ગઈ ભાઈ ચુંબકીય ક્ષેત્ર રેખાની લાક્ષણિકતાઓ. ગયા વર્ષે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. હવે આગળ વધીએ તો વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. એના માટે વિદ્યાર્થી મિત્રો આ બી નંબરની જે મેં આકૃતિ દોરી છે એના ઉપર તમે ધ્યાન આપો. તો અહીંયા આપણે દિશા દર્શાવેલી છે. આ બાજુ ઉત્તર, જમણી બાજુ પૂર્વ, નીચેની તરફ દક્ષિણ અને ડાબી બાજુ પશ્ચિમ. હવે અહીંયા બેટરીના ધન ધ્રુવ અને ઋણ ધ્રુવ તરફ ભાઈ ખાસ ધ્યાન આપવું. બેટરીની અંદરથી વિદ્યુત પ્રવાહ હંમેશા બેટા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફ વહન પામે છે.
તો આપણે આ જે બે બિંદુઓ લઈએ A અને B, આ A અને B ની વચ્ચેનો વાહક તાર તમે જુઓ તો એની અંદર વિદ્યુત પ્રવાહનું વહન ઉત્તરથી દક્ષિણ દિશા તરફ થાય છે. હવે ઓર્સ્ટેડના કહેવા મુજબ જ્યારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહનું વહન થાય તો એની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. તો બેટા અહીંયા AB ભાગની અંદર પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે અને એ ચુંબકીય ક્ષેત્રના કારણે અહીંયા રાખેલી ચુંબકીય સોયનું કોણાવર્તન જોવા મળે. આ કોણાવર્તન ધારો કે બેટા ઉત્તરથી પૂર્વ દિશા તરફ થતું હોય એટલે કે આ બાજુ થતું હોય તો જ્યારે હવે ભાઈ તમે અહીંયા બેટરીના છેડા બદલી નાખો, બેટરીના છેડા હવે આપણે જો અહીંયા ઉલટાવી દઈએ એટલે કે માઈનસ આ બાજુ લાવીએ પ્લસ આ બાજુ લઈ જઈએ તો વિદ્યુત પ્રવાહની દિશા પણ ઉલટાય. વિદ્યુત પ્રવાહની દિશા હવે AB ભાગની અંદર તમે જોઈ શકો છો કે દક્ષિણથી ઉત્તર તરફની કરવામાં આવશે. બેટા બેટરીના છેડા અહીંયા તમે ઉલટાઈ દેશો તો વિદ્યુત પ્રવાહની દિશા પણ ઉલટાઈ જાય. તો હવે AB ભાગની અંદર વિદ્યુત પ્રવાહની દિશા દક્ષિણ દિશાથી ઉત્તર દિશા તરફ થાય છે. તો હવે વિદ્યાર્થી મિત્રો ચુંબકીય સોયનું કોણાવર્તન પણ ઉત્તરથી પશ્ચિમ તરફ એટલે કે આ બાજુ થશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે વાહક તારની અંદર વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવાથી ચુંબકીય સોયના કોણાવર્તનની દિશા પણ ઉલટાઈ જાય છે. આનો મતલબ કે જે અહીંયા ચુંબકીય ક્ષેત્ર વિદ્યાર્થી મિત્રો ઉત્પન્ન થતું હોય એની પણ દિશા શું થવી જોઈએ? બદલાવી જોઈએ. તો સર આ ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે કયા નિયમનો ઉપયોગ કરવામાં આવશે? તો ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ એનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો જમણા હાથના અંગૂઠાનો નિયમ પણ ગયા વર્ષના બોર્ડના પેપરની અંદર પૂછી લેવામાં આવેલો છે. તેમ છતાં પણ મેં કીધું એ પ્રમાણે પૂછાઈ ગયેલા પ્રશ્નોનું પણ એકવાર ખાસ રિવિઝન કરવું. જમણા હાથના અંગૂઠાના નિયમ પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરી શકીએ છીએ. તો ચલો વિદ્યાર્થી મિત્રો જમણા હાથના અંગૂઠાનો નિયમ શું સમજાવે છે એ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીં હું એક વાહક તારા પ્રમાણે દોરું છું. વાહક તારની અંદર ધારો કે વિદ્યુત પ્રવાહની દિશા અત્યારે આપણે આ રીતે દર્શાવીએ છીએ એટલે કે દક્ષિણથી ઉત્તર તરફ, અથવા તો તમે આને એવું પણ કહી શકો નીચેથી ઉપરની તરફ. અહીંયા જો ભાઈ મેં બેટરી દોરી, વિદ્યુત પ્રવાહ આપણે આ રીતે પસાર કરીએ. ચલો તો નીચેથી ઉપરની તરફ. હવે જમણા હાથના અંગૂઠાનો નિયમ શું કહે છે વિદ્યાર્થીઓ? કે જ્યારે તમારે વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરો અને અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તેની આસપાસ કઈ દિશામાં ગોઠવાયેલું હોય એ નક્કી કરવું હોય તો હવે ઘણા વિદ્યાર્થી મિત્રો એમ કહે કે સર આ ચુંબકીય ક્ષેત્ર તો આ રીતે વર્તુળાકાર હોય. તો બાળકો વર્તુળની અંદર પણ બે પ્રકારની દિશા હોય. એક ઘડિયાળના કાંટાની દિશામાં એટલે કે ક્લોકવાઇઝ અને બીજી હોય ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં એટલે કે એન્ટી ક્લોકવાઇઝ. તો અહીંયા આપણે સૌ પહેલા વાહક તારને જમણા હાથમાં પકડીએ અને અંગૂઠાને આપણે વિદ્યુત પ્રવાહની દિશામાં રાખીશું. ભાઈ જમણા હાથના અંગૂઠાના નિયમની અંદર અંગૂઠો એ વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવામાં આવે છે. કોની દિશામાં? વિદ્યુત પ્રવાહની દિશામાં. હવે આંગળીઓ ભાઈ તમારી વાહક તારની ફરતે જે રીતે વીંટળાય એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વાહક તારની ફરતે ગોઠવાયેલી હોય છે. ધારો કે બેટા માર્કર પેન એ માર્કર પેન ધારો કે વાહક તાર છે. હવે વિદ્યુત પ્રવાહ નીચેથી ઉપરની દિશામાં જાય તો મારે આ વાહક તારને જમણા હાથમાં પકડવાનો, અંગૂઠાને વિદ્યાર્થી મિત્રો વિદ્યુત પ્રવાહની દિશામાં રાખવાનો. તો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં છે? નીચેથી ઉપર. તો મારી આંગળીઓ તમે જોઈ શકો છો આ પ્રમાણે વાહક તારને વીંટળાય. તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પણ જે પ્રમાણે વાહક તારની તરફ વીંટળાયેલી હોય તો એ દિશા આમ થશે. ખ્યાલ આવી ગયો? તો અંગૂઠો વિદ્યુત પ્રવાહની દિશામાં, આંગળીઓ
જે દિશામાં વાહક તારની ફરતે વીંટળાય તે દિશામાં ચુંબકીય ક્ષેત્ર ગોઠવાય છે। એક માર્કની અંદર વિદ્યાર્થી મિત્રો એવો પણ પ્રશ્ન પૂછાઈ શકે કે જમણા હાથના અંગૂઠાનો નિયમ નીચેનામાંથી ખાલી જગ્યાની દિશા જાણવા માટે વપરાય તો વિદ્યુત પ્રવાહધારિત તારની ફરતે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્ર તો જવાબમાં આવશે ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટે જમણા હાથના અંગૂઠાનો નિયમ વપરાય છે। તો આ થઈ ગયું વિદ્યાર્થી મિત્રો સુરેખ વાહક તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર। હવે ચેપ્ટરની અંદર આપણે આગળ જઈએ તો વર્તુળાકાર લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર। તો વિદ્યાર્થી મિત્રો વર્તુળાકાર લૂપ એટલે શું થાય તો કઈ જ નહીં બેટા સુરેખ વાહક તાર હોય એના બે છેડા પકડીને એના આપણે આમ ગોળ વાળી દઈએ તો એ શું થઈ જશે વર્તુળાકાર લૂપ। ચલો અહીંયા સમજીએ। ભાઈ બેટરી ખાસ પહેલા દોરવી અને હવે આ પ્રમાણે આપણે વર્તુળાકાર લૂપ લઈએ। હવે જુઓ વિદ્યુત પ્રવાહનું વહન ધનથી ઋણ તરફ થાય તો આ પ્રકારે આપણે વિદ્યુત પ્રવાહની દિશા દર્શાવીશું। વિદ્યુત પ્રવાહનું વહન બેટા હંમેશા બેટરીના ધન છેડાથી ઋણ છેડા તરફ થશે। હવે અહીંયા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર હોય એના આપણે જો દર્શાવવું હોય તો આ પ્રમાણે દર્શાવી શકાય। તો બેટા વાહક તારથી આપણે જેમ જેમ દૂર તરફ જઈશું એમ જોઈ શકાય છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ પ્રમાણમાં એકબીજાથી દૂર જશે અને વર્તુળાકાર લૂપની મધ્યમાં તે સમાંતર થઈ જશે। અહીંયા તમે જુઓ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો વાહક તાર અથવા તો વર્તુળાકાર લૂપ વડે ઉદ્ભવતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓનું વર્ણન કરવું હોય તો તમે જોઈ શકો છો કે ભાઈ આની અંદર પણ આપણે જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરી શકીએ છીએ। ભાઈ જેમ સુરેખ વાહક તાર તમે જમણા હાથમાં પકડતા હતા એ જ રીતે તમારે વર્તુળાકાર લૂપ હોય એની એક બાજુ જમણા હાથમાં પકડવાની અંગૂઠાને વિદ્યુત પ્રવાહની દિશામાં તમે રાખો તો આંગળીઓ જે રીતે વાહક તારની ફરતે વીંટળાય એ પ્રમાણે ચુંબકીય ક્ષેત્ર વાહક તારની ફરતે વીંટળાયેલું હોય। એ જ રીતે અહીંયા તમે જોશો તો વિદ્યુત પ્રવાહની દિશા આમ હોય એટલે અંગૂઠો નીચેની બાજુ રાખવાનો તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વાહક તારની ફરતે આ બાજુએ આ પ્રમાણે વીંટળાયેલી હશે। બીજી વસ્તુ જેમ વર્તુળાકાર લૂપમાં આટાની સંખ્યા વધે તેમ ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બને છે। તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા n આટા લઈએ તો ચુંબકીય ક્ષેત્ર n ગણું થાય। કેટલું થાય વિદ્યાર્થી મિત્રો n ગણું। બીજી વસ્તુ હમણાં આપણે બેટા જે આકૃતિ દોરી હતી કે સુરેખ વાહક તાર હોય એની અંદર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર તો એની પણ લાક્ષણિકતાઓ બાળકો ખાસ યાદ રાખો પ્રશ્ન એમાંથી પણ બની શકે છે। કઈ રીતે તો અહીંયા તમે જુઓ વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો એની ફરતે ચુંબકીય ક્ષેત્ર આ પ્રમાણે ઉત્પન્ન થાય। એની દિશા તો બેટા આપણે નક્કી કરી દીધી જમણા હાથના અંગૂઠાના નિયમની મદદથી પણ એની લાક્ષણિકતાઓ શું તો એની લાક્ષણિકતાઓ માટે સૌથી પહેલા તમે જોઈ શકો છો કે વાહક તારથી તમે જેમ દૂર જાઓ એમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી દૂર જશે અને મોટી થાય અને જેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બેટા એકબીજાથી દૂર જાય એમ ચુંબકત્વની પ્રબળતામાં ઘટાડો થાય। એટલે બેટા પહેલી જ વસ્તુ વાહક તારથી
દૂર જઈએ તેમ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા ઘટે. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદરથી પણ સેક્શન A માં પ્રશ્ન પૂછાય કે કોઈ વાહક તારથી જેમ દૂર જતા જઈએ એટલે કે વાહક તારથી અંતર વધે તેમ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા તો ઘટે. તો અંતર અને ચુંબકીય ક્ષેત્ર એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થાય. કેમ? તો સર અંતર વધશે તો ચુંબકીય ક્ષેત્ર ઘટશે. બીજી વસ્તુ, બેટરીના વોલ્ટેજ બેટા વધારવામાં આવે. ધારો કે પહેલા મેં 2 વોલ્ટની બેટરી લીધી હોય, પછી 4 વોલ્ટ કરું, પછી 8 વોલ્ટ કરું, પછી 16 વોલ્ટ કરું, તો સર તમે વોલ્ટેજ વધારો છો અને વોલ્ટેજ વધારીએ તો વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં શું ફેરફાર થાય? જે પણ વિદ્યાર્થીઓ આ વિડિયો જોતા હોય તે ખાસ કોમેન્ટની અંદર જણાવશે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત અથવા તો વોલ્ટેજ વધારવામાં આવે તો વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં ખાલી જગ્યા થાય છે, વધારો થાય, ઘટાડો થાય કે અચળ રહે. ખ્યાલ આવી ગયો? જે પણ વિદ્યાર્થી આ વિડિયો જોઈએ, જો આ રિવિઝન થાય તો બાળકો તમારું, તો જે પણ વિદ્યાર્થી મિત્રો આ વિડિયો જોતા હોય એ પૂરેપૂરો વિડિયો જોવાનો આગ્રહ રાખે. સ્કીપ કરીને કે ફાસ્ટ ફોરવર્ડ કરીને તમે વિડિયો જોઈ લેશો તો બની શકે છે કે આવા આઈએમપી પ્રશ્નોની ચર્ચા કે જે આપણે વિડિયોની વચ્ચે કે કોઈ પણ પાઠમાં કરતા હોઈએ એ તમારાથી સ્કીપ થઈ જાય અને એ જ પરીક્ષામાં પૂછાય તો તમારો 1 માર્ક તમે ગુમાવી બેસો. તો વિડિયો પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખો. ફરીથી આપણે વાત કરીએ કે બેટરીના વોલ્ટેજ વધારવામાં આવે તો બાળકો વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો થાય છે અને વિદ્યુત પ્રવાહના મૂલ્યમાં વધારો થાય તો એની આસપાસ ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની પ્રબળતામાં પણ વધારો થાય. માટે અહીંયા આપણે લખી શકીએ કે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય એ ચુંબકીય ક્ષેત્ર સાથે સમપ્રમાણમાં સંબંધ ધરાવે. એટલે કે બાળકો વિદ્યુત પ્રવાહનું મૂલ્ય વધશે તો ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા પણ વધશે. તો સુરેખ વાહક તાર વડે ઉદ્ભવતા ચુંબકીય ક્ષેત્રની બાળકો આ લાક્ષણિકતા થઈ ગઈ. સેક્શન A માં કઈ રીતના પ્રશ્નો પૂછાઈ શકે? હવે આવા પ્રશ્નો પૂછાય એટલે બાળકો એમ કે ભાઈ પેપર ટફ હતું. પેપર ટફ નહીં, ભાઈ તમે ધ્યાનથી વાંચો, સમજવાનો પ્રયત્ન કરો, ગોખણ પટ્ટી આ ચેપ્ટરની અંદર કરશો તો માર્ક કપાવવાની સંભાવના પૂરેપૂરી છે. તો આ થઈ ગયું ભાઈ સુરેખ વાહક તાર વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અને આ થઈ ગયું વર્તુળાકાર લૂપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. હવે બાળકો અહીંયા આપણે વાત કરી કે સર વર્તુળાકાર લૂપમાં આટાની સંખ્યા વધારવામાં આવે તો ચુંબકીય ક્ષેત્રમાં પણ વધારો થાય. જો આપણે n આટા લઈએ તો ચુંબકીય ક્ષેત્ર n ગણું થાય. તો સર આવી કોઈ રચના બનાવી શકાય અથવા તો કોઈ એવું ઉપકરણ ખરું? તો હવે બેટા મોસ્ટ આઈએમપી ટોપિક આ વર્ષે પરીક્ષામાં પૂછાઈ શકે તેવો કે જેનું નામ છે સોલેનોઇડ. સોલેનોઇડ એટલે બેટા બીજું કઈ નહીં, આ જ રીતે પાસે વીંટાળેલા વાહક તાર વડે બનતી નળાકાર રચનાને સોલેનોઇડ કહે છે. બોર્ડ ઉપર તમે વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો કે પાસે વીંટાળેલા n આટાવાળી નળાકાર રચનાને સોલેનોઇડ કહે છે. અહીંયા હવે બેટા આપણે બેટરી આ રીતે જોઈન્ટ કરીએ અને આમાંથી બેટા હવે તમે વિદ્યુત પ્રવાહ પસાર કરો તો ધન થી ઋણ. તો અહીંયા તમે જોઈ શકો છો આ પ્રમાણે દરેક આટામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય અને દરેક આટામાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો દરેક આટાની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે. એનો મતલબ જેટલા બેટા આટાની સંખ્યા વધારો એમ તમારું ચુંબકીય ક્ષેત્ર પ્રબળ બનતું જાય. હવે અહીંયા ચુંબકીય ક્ષેત્રની લાક્ષણિકતા અથવા તો એની દિશા સમજવા માટે સોલેનોઇડને બેટા ગજિયા ચુંબક સાથે સરખાવવામાં આવે છે. તમે જુઓ ગજિયો ચુંબક અને સોલેનોઇડ. તો ગજિયા ચુંબકની અંદર 2 ધ્રુવ હોય, એક ઉત્તર ધ્રુવ અને બીજો દક્ષિણ ધ્રુવ. જ્યારે ભાઈ સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એ પણ ગજિયા ચુંબકની જેમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઉત્પન્ન કરશે અને એની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અંદરના ભાગમાં એકબીજા સાથે સમાંતર રીતે ગોઠવાયેલી હોય છે. બાળકો સેક્શન A માં પૂછાઈ શકે એવો આઈએમપી પ્રશ્ન કે સોલેનોઇડના અંદરના ભાગમાં
અંદરના ભાગમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાથી ખાલી જગ્યા રીતે ગોઠવાયેલ હોય તો બાળકો જવાબ આવશે સમાંતર. માટે જ સોલેનોઇડના અંદરના ભાગમાં દરેક બિંદુએ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર એક સમાન હોય છે. બીજી વસ્તુ કે હવે જો વિદ્યાર્થી મિત્રો આ સોલેનોઇડની અંદર તમે નરમ લોખંડનો આ રીતે સળિયો મૂકી દો અને હવે એની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર કરો તો આ જે આખી રચના હોય એને કહેવાય ઇલેક્ટ્રોમેગ્નેટ. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એના ઇલેક્ટ્રોમેગ્નેટ, વિદ્યુત ચુંબક. વિદ્યુત ચુંબકનો ઉપયોગ બાળકો ભારે ભારે લોખંડની વસ્તુઓ અથવા તો સ્ક્રેપની અંદર જે લોખંડનો ભંગાર હોય એને ઊંચો કરવા માટે, ગાડી ભાઈ સ્ક્રેપમાં જતી રહે તો ભાઈ એને એક જગ્યાએથી ઊંચી કરીને બીજી જગ્યાએ મૂકવી હોય તો ક્રેનનો ઉપયોગ કરવામાં આવે અને ક્રેનનો જે આગળનો ભાગ હોય ત્યાં ઇલેક્ટ્રોમેગ્નેટ લગાવવામાં આવે છે. ઇલેક્ટ્રોમેગ્નેટનું ચુંબકત્વ કાયમી હોતું નથી, તે હંગામી હોય. કેમ? તો જ્યાં સુધી ભાઈ આની અંદરથી વિદ્યુત પ્રવાહ પસાર થશે ત્યાં સુધી એ ચુંબક તરીકે વર્તે. જેવો વિદ્યુત પ્રવાહ બંધ થઈ જાય એવું એ ચુંબક તરીકે કાર્ય કરતું નથી. તો આ થઈ ગયું બેટા સોલેનોઇડ અને ઇલેક્ટ્રોમેગ્નેટ. ત્યાર પછી આગળ વધીએ તો હવે આવશે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વાહક તાર પર લાગતા બળની દિશા. સૌથી પહેલા તો ભાઈ આ ટોપિક શું કહેવા માંગે છે તમે સમજો. અહીંયા હું એક વાહક તારને અગાઉથી જ કોઈ ચુંબકીય ક્ષેત્રમાં રાખું છું. ભાઈ અહીંયા મેં એક ચુંબક લીધું છે અને આ વાહક તાર છે એને આપણે ચુંબકીય ક્ષેત્રમાં જ પહેલેથી રાખેલો છે. હવે આ વાહક તારને આપણે બેટરી સાથે જોડીએ અને એમાંથી ભાઈ વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો આ ચેપ્ટરની અંદર આપણે ભણી ગયા કે ઓસ્ટ્રેલિયા આપણને શું કીધું કે સર વાહક તારમાંથી તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો તો તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે બાળકો તમે અહીંયા જોઈ શકો છો કે વર્તુળાકાર ચુંબકીય ક્ષેત્ર છે એ વાહક તારનું પોતાનું ચુંબકીય ક્ષેત્ર છે. જો ભાઈ અહીંયા થોડું હું ઝૂમ કરીને તમને બતાવું. આ જે ચુંબકીય ક્ષેત્ર છે કોનું છે? વાહક તારનું ચુંબકીય ક્ષેત્ર છે અને એને તમે પહેલા શેમાં રાખેલો છે? ચુંબકના ચુંબકીય ક્ષેત્રમાં. તો ભાઈ હવે આ બે જુદા જુદા ચુંબકીય ક્ષેત્ર એકબીજા વચ્ચે શું કરે? આંતરક્રિયા. અને એ આંતરક્રિયાના કારણે આ વાહક તાર ઉપર બળ લાગે અને એ બળ કઈ દિશામાં લાગે એ શોધવા માટે ફ્લેમિંગના ડાબા હાથના નિયમનો ઉપયોગ કરવામાં આવે છે. વિદ્યાર્થીઓ હું સ્ટાર કરું છું આ પ્રશ્નને કારણ કે પરીક્ષામાં આ વર્ષે પૂછાઈ શકે કે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ આકૃતિ દોરીને સમજાવો. તો ભાઈ આકૃતિ તમારે ચોપડીમાંથી પ્રેક્ટિસ કરવાની છે પણ ફ્લેમિંગના ડાબા હાથના નિયમની અંદર શું કીધું છે? તો ડાબા હાથના પંજાની પહેલી આંગળી, બીજી આંગળી અને અંગૂઠો ત્રણે એકબીજાને લંબ રહે તે પ્રમાણે તમારે ગોઠવવાની. તો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, પહેલી આંગળી, બીજી આંગળી અને અંગૂઠો ત્રણે એકબીજાને લંબ રહે તે પ્રમાણે તમારે ગોઠવવાની. ત્યારબાદ બીજી આંગળીને વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો તો પહેલી આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય અને અંગૂઠો બાળકો તમારો જે છે એ વાહક તાર પર લાગતું બળ દર્શાવે છે. ફરી એકવાર વિદ્યાર્થી મિત્રો, ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ મોસ્ટ આઈએમપી. ડાબા હાથના પંજાની પહેલી આંગળી, બીજી આંગળી અને અંગૂઠો ત્રણે પરસ્પર લંબ રહે તે રીતે ગોઠવવો જોઈએ. બીજી આંગળીને વિદ્યુત પ્રવાહની દિશામાં રાખો તો પહેલી આંગળી એ ચુંબકીય ક્ષેત્રની દિશા દર્શાવશે અને અંગૂઠો એ વાહક તાર ઉપર લાગતા બળની દિશા દર્શાવે છે. તો વિદ્યાર્થી મિત્રો
આ થઈ ગયો આપણો ફ્લેમિંગના ડાબા હાથનો નિયમ. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આમ ફ્લેમિંગના ડાબા હાથના નિયમની મદદથી આપણે ચુંબકીય ક્ષેત્રમાં રાખેલા વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરતા તેના પર લાગતા બળ વિશેની માહિતી મેળવી શકીએ છીએ. હવે બેટા આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક ઘરેલું વિદ્યુત પરિપથ. ઘરેલું વિદ્યુત પરિપથ આકૃતિ દોરો. ગયા વર્ષે બોર્ડની પરીક્ષામાં પૂછાઈ ગયો છે અને એની અંદરથી ભાઈ અર્થિંગ વાયર અને ફ્યુઝ વિશે પણ બોર્ડે પ્રશ્ન પૂછી લીધો છે. પણ આઈએમપી ટોપિક એટલે એક માટે રિવિઝન આપણે ટૂંકમાં કરી લઈએ. ઘરેલું વિદ્યુત પરિપથની અંદર ભાઈ 3 પ્રકારના વાયર હોય. એક હોય લાલ વાયર, જેને લાઈવ વાયર કહેવાય. બીજો હોય કાળો વાયર, જેને ન્યુટ્રલ વાયર કહેવાય. લાઈવ ના ભાઈ પોઝિટિવ પણ કહેવાય, ન્યુટ્રલ ના નેગેટિવ પણ કહેવાય. અને ત્રીજા કલરનો વાયર હોય લીલા રંગનો, જેને ભાઈ અર્થિંગ વાયર પણ કહે છે. ભાઈ લાલ અને કાળા રંગનો વાયર હોય એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 220 વોલ્ટનો હોય છે. લીલો વાયર અર્થિંગ વાયર ભાઈ એ ક્યારેક આપણે એવા વિદ્યુત ઉપકરણનો ઉપયોગ કરતા હોઈએ કે જેની બોડી મેટલની હોય અને એમાં કોઈ કારણસર વિદ્યુત પ્રવાહ લીક થતો હોય તો એ વિદ્યુત પ્રવાહ સીધો અર્થિંગ વાયર મારફતે જમીનની અંદર ઉતરી જાય છે. એવું ને એવું બેટા એક અગત્યનું બીજું ઉપકરણ છે જેનું નામ છે ફ્યુઝ. ફ્યુઝ એ ભાઈ આપણા ઘરના મીટર સાથે બહાર શ્રેણીમાં જોડવામાં આવશે. ફ્યુઝની અંદર નીચા ગલનબિંદુ વાળા વાહક તારનો ઉપયોગ કરવામાં આવે એટલે ક્યારેક બાળકો ઓવર વોલ્ટેજની ઘટના થાય અને વધારે વિદ્યુત પ્રવાહ વાળો વધારે મૂલ્ય વાળો વિદ્યુત પ્રવાહ જો મીટરની અંદર દાખલ થઈને આપણા ઘરના પરિપથમાં દાખલ થવા જાય તો ફ્યુઝ વાયર તૂટી જાય. અને ફ્યુઝ વાયર તૂટી જાય એટલે શું થાય કે વધારે વોલ્ટેજ વાળો વિદ્યુત પ્રવાહ ઘરની અંદર દાખલ થઈ શકતો નથી. તો અહીંયા મિત્રો ઘરેલું વિદ્યુત પરિપથ એની અંદર ફ્યુઝ અને અર્થિંગ વાયરના મહત્વ વિશે આપણે ચર્ચા કરી. તો અહીંયા વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોનું ક્વિક રિવિઝન આપણે પૂરું કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો આગળ આપણે બાકીના જે ચેપ્ટર છે એના વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.